ભરોસો બોલે છે કે આ ફોટા નથી, આ ફોટામાં સાક્ષાત મેરડીમાં બહુચરમાં બોલે છે. આ ચુંદડીમાં કોઈ વ્યક્તિ નથી, તમારો એવો ભરોસો, અનુભવ એવો બોલે છે કે સાક્ષાત બહુચર મેરડી, સાક્ષાત જીભે વસેલી માતા છે. તો મારા ભક્તો માટે હું સાક્ષાત છું, તમારા માટે હું સાક્ષાત છું. હું દુનિયા માટે સાક્ષાત હોવ ના હોવ મને એનાથી કોઈ ફરક નહીં, પણ તમારા માટે તમારો ભરોસો, તમારો એવો અનુભવ બોલે છે કે કુખાર મેરડી સાક્ષાત હાજરા હજુર બેઠી છે. તો આ ભરોસાથી જ બધું આખું જીવનનું એક કહેવાય ને, આ ભવ સાગર પાર થઈ જશે. આ જીવનને આ ભવ સાગર પાર થઈ જશે. જે છે આ ભરોસાની વસ્તુ છે. અને ભરોસો તમે કર્યો છે, તમે તમારી મહાનતા છે મારા ભક્તોની. તમે બારીજા ધામ આવો છો તો મારા નામના જયકારા કરે છે, પણ આજ હું માતા મારા ભક્તોના નામના જયકારક, મારા ભક્તોની જય હો. રામ દર વખતે દરરોજ મારા લાખો ભાવિક ભક્તો મારા રામ નામના જયકારા કરે છે, મારી માતાના નામના જયકારા જોરથી એવા બોલે છે કે આખા બારેજામાં એ જયકારાનો અવાજ ગુંજે. તો આજ હું માતા મારા ભક્તોનો જયકારો કરું છું, મારા ભક્તોની, બારેજા ધામ આવનારા તમામ ભક્તોની રામ. તમારો આ પ્રેમ, આ તમારી ભક્તિ, આ મારા પ્રત્યેની આ જે ભક્તિનો ભાવ જાગ્યો છે ને, એ અલૌકિક છે. કેમ કે બધાને દેવી શક્તિ માતા ભગવાન ઉપર ભરોસો એકદમ થતો નહીં. દુનિયા તો એના પારખા કરવામાં આખી જિંદગી કાઢી નાખે, પણ માતા હાથમાં આવે, માતાનું કોઈ પ્રમાણ મળે કે માતાજી હોય તો મને કંઈક પ્રમાણ આલે, ભગવાન હોય તો કંઈક પ્રમાણ આલે, તો હું માનું. તો ભગવાન માતાજી શું આ નરી આંખો દેખાશે? ના દેખાય. શું ભગવાન માતાજી આ ઓળખી શકશો? આ મનથી એને ઓળખી શકશો? કેમ કે મન બુદ્ધિ આ શરીર બનાવનારો મારો ભગવાન છે, મારા જેવી માતા છે. એ બુદ્ધિ આપનારો મારા જેવી માતા છે. તો એ બુદ્ધિથી મન માતા સુધી પહોંચી શકો ખરા? ત્યાં તો એકદમ ગાડા જેવું થઈ જવું પડે, એકદમ બુદ્ધિ વગરના થઈ જવું પડે કે મારી તારા પારે આવ્યો છું કે હું બુદ્ધિ વગરનો એકદમ ડફો ઠોઠ છું. ભલે પછી દુનિયા માટે, સંસાર માટે તમે બહુ હોશિયાર ને બહુ ચતુર હોવ, પણ મારા પારે આવો, કોઈ પણ દેવી શક્તિ ભગવાનના પારે જાઓ, એકદમ બુદ્ધિ વગરના થઈ જવાનું કે કોઈ જાતની મારી બુદ્ધિ નથી, આ થોડી ઘણી છે એમાં તારી કૃપાથી છે. સાચું ખોટું? કેમ કે તમારું આ મગજ છે, મગજની અંદર આ બુદ્ધિ છે, આ મન છે, એ કઈ ઘડીએ કયો તાર તૂટી જાય વ્યક્તિ ખબર નહીં, પાગલ થઈ જાય. પણ આ ભક્તિનું પાગલ પણ એવું છે કે તાર તૂટે ને, ભક્તિના તારમાં જોડાય, એ હંધાય, એ તાર તૂટે નહીં. આ તૂટેલો તાર મારો ને તમારો ભવનો આ જોડાયો છે એવું માનજો. રામ. તો આવી માતાજીની મહિમા છે. તો આ મહિમાને રોજ સાંભળી, હૃદયમાં વિશ્વાસ રાખી અને ધીરજ રાખજો થોડી. તમારા હિત માટે જ બેઠીશ, તમારા ભલા માટે જ બેઠીશ. તમારે દુનિયા એમ કે માતા હોય તો તમારે કહી દે ખાસ છે. તમારા દુનિયાના કોઈ કહેવાનું છે, તમને તમે મને વિશ્વાસ કરીને માનો છો કે હાજરા હજુર માં છે, તો હૃદયમાં રાખજો. તમે આનંદમાં રહેજો, માતા આનંદમાં રહી. કેમ કે તમે જે શ્રદ્ધા કરો છો, તમે જે વિશ્વાસ રાખો છો, તમે જે ભક્તિના માર્ગ ઉપર આયા છો, અને બધાના મતલબ વાતો કરશો ને તો તમે ગાડાએ લાગશો.
આખો દિવસ માતા માતા માતા, આખો દિવસ રામ 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 રામ, ગાડો થઈ જશું શું? એવું જ કહે છે ને ઘણા જે ભક્તો મારા ધામમાં આવી ભક્તિ ભાવમાં જોડાયા છે ને, એના પરિવાર વાળા, એના કુટુંબ વાળા, એના સમાજ વાળા, એના ગામ વાળા ધીરે 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 એમ કહે છે કે અરે આખો દાડો આ તો માતા માતા કરે. પણ આ ભક્તિનું ગાણપણ એ આવે ને એ મારી કૃપા છે. ભક્તિનું આ ગાણપણ આવે ને એ મારી કૃપા છે કે બસ માની એક વખત ભક્તિનો રંગ ચઢે ને વ્યક્તિને એટલે આખો દિવસ એના બસ માના જ ગુણગાન હોય. આખો દિવસ 24 કલાક ઊંઘત હોય ને ઉઠત હોય ને જો હરફ હરત ગમે તે હારી જગ્યાએ ખોટી જગ્યાએ જો જાય તો એના મગજમાં એક જ ચિંતન થતું હોય, માતા માતાના. જો આ ચિંતન થતું હશે ને તો તમે મારા બની ગયા છો. અને જ્યાં સુધી આ મન તમારું બસ માતાજી ભગવાનમાં રમી ના જાય ત્યાં સુધી આ જીવનમાં કશું તમે સુખ પ્રાપ્ત કરી શકવાના. આ વાતનો વિશ્વાસ રાખજો. સાચું સુખ ભક્તિમત છે. સાચું જીવનમાં સુખ, શાંતિ અને આનંદ એ એકમાત્ર ભક્તિમત છે. અને તમારા દરેકનો આજે મનુષ્ય જન્મ થયો છે ધરતી પર, તે ધરતી પર મનુષ્ય જન્મ થવાનો ઉદ્દેશ એકમાત્ર જ છે કે ભગવાનની માતાજીની ભક્તિ ઉપાસના કરી લો તો તમને પરમ શાંતિ અને આનંદ જીવનમાં અનુભવ, તો તમે સુખી, નહીં તો સુખી થવાના નથી. અસલી સુખ બતાવ્યું, અસલી સુખ કે ભક્તિમાં છે. અને ભક્તિમાં એવું અલૌકિક સુખ છે, એવી અલૌકિક આનંદ છે કે શું કહું, એ આનંદનું વર્ણન કરવા માટે આ શબ્દોના વાણી પાછી પડે. એ આનંદનું વર્ણન કરી શકે. જેટલો આનંદ, અપાર આનંદ, જેટલું સુખ, અપાર સુખ કે જો એ વ્યક્તિને કદાચ એક ઝાટકે સુખ આપી દો ને તે માણસ એ આનંદથી ફાટી જાય. ખરેખરમાં એ આનંદ એટલો બધો છે, સુખ આખા સંસારનું તમામ સુખ ભેગું કરો ને તો તે મારી ભક્તિના આનંદ તોલે 1% આવે, એક રેતીના રચકણ જેટલું આવે. મારે એટલું બધું સુખ પ્રદાન કરવું છે. પણ આજ વાત કોને લાગુ પડે કે જે સાચા ભક્ત બન્યા છે, જેને ખરેખરમાં જીવનમાં ભક્તિનો માર્ગ અપનાયો છે, જેને જીવનમાં કદાચ પહેલા ખોટા કાર્યો હશે અને ધીરે ધીરે આજ કદાચ એ ખોટા કાર્યોનો ત્યાગ કરી અને સારા કાર્યો કરતા, સત્કાર્ય કરતા થયા છે ને એના શબ્દો લાગુ પડે. જે માંસ મટન છોડી આજે પશુ પક્ષીની સેવા કરતા થયા છે ને એના બધા શબ્દો લાગુ પડે. એટલો બધો આનંદ, એટલો બધું સુખ કે એકદમ આપી દો ને અચાનક અત્યારે જ કોઈ વ્યક્તિને તે ફાટી જાય. તે આનંદ ઝેલવા માટે તો થોડું કષ્ટી જીવનમાં પડે છે. થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ, એમ કરતા દુઃખ પડે ત્યારે જ વ્યક્તિ માતાજી બાજુ સન્મુખ થાય છે. સુખમાં કોઈ માતાજી ભગવાન યાદ આવતા તો માતાજી એવા ગાડાય નહીં કે કાયમ માટે સુખી કરી દે. તે માતાને એવો ડર હોય કે મારાથી દૂર ના થઈ જાય કે સુખી કરી દે. હોય ને, તમે મન ચાહો છો તો માતા તમને ના ચાહું. મને માતાને એવો ડર હારો આને 2 મહિનામાં જો સુખી કરી દે ને કાયમ માટે, રૂપિયા, ગાડી, બંગલા બધું આપી દેશ ને તો હારો મારાથી દૂર થઈ જશે. તો મને ચિંતા હોય કે મારાથી, હું તો એવું જ ઈચ્છું ને કે મારો કોઈ એક ભક્ત થાય, મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય. તમે ઈચ્છો છો ને એવું કે માં ક્યારે મારાથી દૂર થાય? તો માતાએ ના ઈચ્છતી હોય એટલે તો હું જલ્દી થોડી સુખ આપી દો મહિના, એક રવિવારમાં ના આપું. પણ થોડા જીવનમાં તપાઈશ, થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ. પછી ધીરે 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 છે ને એવી આદત થઈ જશે કે દુઃખ હોવા છતાંય
તમે એને સહન કરવાની શક્તિ મારી જોડથી મેળવી રહ્યા છો. દુઃખ તો ચલો એક સમય નહીં દૂર થાય, પણ મારા ધામ આવવાથી દુઃખ સહન કરવાની તો શક્તિ તો મળે છે કે નહીં? જેટલા થાય એટલા દૂર તો થઈ જ જાય છે, એમાં કહેવાની જરૂર પડતી. જેટલા મારાથી થાય ને એટલા તો ખાલી માનતા યાદ કરવા, મોઢેથી બોલવા કે મારી ખુખાન મેલડી દવાખાને જ્યો છું માં, કેન્સર કીધો છે પણ રિપોર્ટમાં કશું આવે નહીં માં, લાજ રાખજે માં. 15-15, 20-20 વર્ષ ત્યાં માં અમાર સવા શેર માટીની ખોટ છે માં, અમારી ખોટ પૂરી કરજે માં. દુનિયાના મેણા ખાઈને થાકી ગયા છે, દર ભૂવા કરીને ફરીને થાકી ગયા છે માં. ડોક્ટરો ફર્યા, બધું કર્યું, પણ માં ક્યારે અમને આ સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું? અને મારા ધામમાં આયા હોય ને એક રવિવાર મેં હારા દાડા બતાયા છે 20-20 વર્ષે. હવે તો દર રવિવાર 200 થી 250 દીકરા આલવા વાળી મેલડી બની બેઠી. હવે એની ગણતરી રાખતી નથી. તો એક આશા તો પૂરી કરી દઉં છું, પણ કેમ? એક કામ કરીને તમારો ભરોસો ટકાવું તો તમે આવતા જતા રહો તો દર રવિવાર કંઈક ને કંઈક વાતો સાંભળતા થાવ, અને સાંભળતા જીવનમાં કંઈક નું કંઈક નવી વાતો અમલ કરતા, ખાલી સાંભળીને અમલ કરવાનો સંકલ્પ કરશો ને, તોથી જ મારી કૃપાનો વરસાદ તમારી પર થઈ જવાનો ને. એટલે માતાજી પ્રવચન